હાવ અધર્મના રસ્તે જાય ને એનાય ઘટમાં મારો પરમાત્મા છે, આપણા બધાનો પરમાત્મા. કેમ કે એને એમ કીધું છે અખિલ બ્રહ્માના નાતે કે હું અણુ અણુમાં છું, કોઈ જગ્યા મારા વિનાની ખાલી નથી. હું ચોરમાંય છું, સાહુકારમાંય છું. સાહેબ કબીરે તો વાણીમાં કીધું, જ્યાં દેખું આ હું ને હું, જ્યાં દેખું આ તું ને તું, ગાવાવાળો તું, સાંભળવાવાળો તું, બાળક થઈને તું રોજ છાનો રાખવાવાળો તું, ચોરી કરવાવાળો તું ને પકડવાવાળો તું. જ્યાં દેખું આ તું ને તું, ગુરુ થઈને તું બેઠો છો ને ચેલામાંય તું, રાજા થઈને તું રાજ કરસ ને પ્રજામાંય તું. જ્યાં દેખું અહીંયા તું ને તું, જ્યાં જો અહીંયા ઈ છે. તો આપણે ને દ્વિતીય ભાવ કેમ ભાઈ શાંતિભાઈ? સદગુના બાળકેને બધેને દેખાય, બધે એકાકાર થઈ જાય ને, બધામાં સબ પર તેરી સાહેબી, બધે એક દેખાય ને તારે સમજી લેવાનું જેમ છે તેમ વાતાને નક્કી થઈ ગઈ છે. અગ્નિમાં અજ્ઞાનીમાંય દેખાય, જ્ઞાનીમાંય દેખાય, ગેરમાર્ગે જાય ને ઇનામમાં દેખાય. એક સંત મત પ્રમાણે કે ઘટ ઘટ में राम बसते कोई घट खाली नहीं, जिस घट में प्रगट भया वो घट की बलहारी. જેના ઘટમાં પ્રગટ થયો છે એની બલહારી છે. બાકી તો બધાની અંદર સબકી ગઠિયા લાલ હે, सबकी गठिया लाल है, कोई कंगाल नहीं है, छोटे बड़े जगत की રીત है. બધા લાલ જ છે ભાઈ, કોઈ કંગાલ નથી, બધામાં એ જ રમી રહ્યો છે. પણ જેના ઘટમાં પ્રગટ થયો છે ને એની બલહારી છે સાહેબ. આ જેસલની જેવી વાણી કરી, રેતી વાવીને ઘઉં ઉગ્યા, એવી જ દાદા મેકરણની વાણી છે. મેકરણ દાદા કે બેની આગળના જોગેવા હતા, 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પાણા બંધાતા, 100 વર્ષેના હક પણ થતા, 1000 ને પરણાવતા. બેની આગળના જોગેવા હતા, એક આસીને બેસીને પોટતા, કરમ ધરમ કાંઈ નહોતા કે નજુણ ફળ લાગતા. બેની આગળના જોગેવા હતા, સૂર્ય ચંદ્ર મધ્ય તારા નહોતા નહીં, હીરાના પ્રકાશ હતા. હવે આ આજથી 35-40 વર્ષ પહેલાં રાજકોટની અંદર 35-40 વર્ષ પહેલાં 20 થી 15 સંપ્રદાયના સંતો ભેગા થયા. 20 થી 15 વર્ષ 15 સંપ્રદાય, 20 થી 15 સંપ્રદાય, 15 થી 20 સંપ્રદાયના સંતો ભેગા થયા. 35 વર્ષનો ઇતિહાસ કે ભાઈ આ મેકરણ દાદાનું ભજન શું કહે છે. જો બાળક 5 વર્ષ પેટમાં રહીએ તો બાળક હળી જાય ને કાં માં મરી જાય, બેમાંથી એક થાય. તો આ મેકરણ દાદા આવું કેમ ગાઈ ગયા કે 5 વર્ષે પુત્ર જન્મે? 5 વર્ષ તો બાળક પેટમાં રહીએ, 25 પારણા બંધાય, 100 એના હક પણ થાય. અત્યારે હોય તો જવાનો ટાઈમ થાય ને હો તો કોકને જ થાય. એમાં અત્યારનો સમય તો બાપા કોણ જાણે હવે થાય તો. આ ડેડ બોડીની ઉંમર હો, આ ભાડુતી બંગલાની ઉંમર, આત્માની કોઈ ઉંમર નથી. સદીઓથી હાઈલો આવે છે. તમારું શરીરનો જન્મ થયો ને ત્યાંથી તમારો સરવારો ચાલુ થયો. તમારી જન્મ તારીખ શરીર આવ્યા પછીની છે, તમારા આત્માની કોઈ તારીખ નથી, એની કોઈ તિથિ નથી. જે દીનું આ પૃથ્વીનું મંડાણ થયું ને તે દીનો તમારો આત્મા હાઈલો આવે છે. વર્ષો થયા, જુગો જુગથી, યુગો યુગથી આત્મા હાઈલો આવે છે. પણ અત્યારે મનુષ્ય અવતાર મળ્યો છે ને, એક જ મનુષ્ય યુને એવી છે કે આમાં કાંઈક કરી છૂટવાની ભાવના છે. બીજા કોઈ પશુ પંછી, અરે સંતોએ તો આનો 84 લાખ યુનિનો આંકડો કર્યો છે કે 30 લાખ લીધા તે પશુમાં, 21 લાખ લીધા તે જળમાં, 11 લાખ લીધા તે અવતાર પંછીમાં. ઈંડમાંથી જન્મે, ઓરમાંથી જન્મે, જળમાંથી જન્મે, સ્વત્વક એટલે પરસેવોમાંથી અમુક જીવ પેદા થાય. પરસેવોમાંથી, માત્ર પરસેવો, તમારા શરીરનો પરસેવો, એમાંથી જીવ પ્રગટ થાય. ઈંડમાંથી જન્મે પંખી, દરેક છે ને, મોર, કબૂતર, ચકલા, પારેવડા, પોપટ, આ આકાશમાં જે ઉડે છે એ ઈંડમાંથી જન્મે છે. અને ઓરમાંથી જન્મે છે મનુષ્ય અને પશુ.
જળમાંથી જન્મે છે, આવી 84 લાખ યોનિમાંથી. અને વનસ્પતિમાંથી પણ જીવ જન્મે છે. 84 લાખ યોનિમાંથી પસાર થઈને માનવ દેહ મળ્યો છે. એટલે એને કીધું છે કે છેલ્લામાં છેલ્લી બારી 84 લાખ યોનિમાંથી પસાર થઈને તને મનુષ્ય દેહ મળ્યો છે. માટે હવે તું ભૂલતો નહીં, આ ભૂલવણીમાં જાતો નહીં. આ છે ને ભ્રમનાનો ગઢમાં ઘેરાઈ ગયો કે. એટલે કે 5-25 કજિયામાં હીરો ખવાણો કચરામાં. ગંગામાં જોયો, ગમતીમાં જોયો કે હીરો તો મારા રુધિયામાં. આ બાતે બારે બધે ફાફા મારતો હતો. કસ્તુરી નાભીમાં વસે છે, પણ મરઘોડો ગોતવા જાય છે બારે. ઈ ગોતો 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 પછી ને ખબર પડે છે કે મારી નાભીમાં જ આ કસ્તુરીની ફોરમ છૂટે છે, પણ મને ખબર નહોતી. એમ આપણા ઘટની અંદર જ છે. ઘટની વાત કરો તો દાસી જીવનની આપણે વાત યાદ આવી. કઈ જીવન સાહેબ કે ગુરુ કાયામાં ગોતજો. શું કીધું? ગુરુ કાયામાં ગોતજો. નવીનભાઈ, એટલે ઘણી જગ્યાએ મહાપુરુષોનો સત્સંગ હોય, ભજન હોય, દરેક સંતો આમ ભજન સત્સંગ કરતા હોય એટલે નજીક બેઠા હોય ને એને ગાવાવાળાનું સત્સંગવાળાનું મસ્ત સંભળાય, સારું સમજાય કે ગુરુ કાયામાં ગોતજો. પણ બહુ દૂર બેઠા હોય ને એને હથકચરું સંભળાય. કેવું સમજાય અને કેવું સંભળાય કે ગુરુ કાયમ ગોતજો. રોજ ગુરુ ગોતે, રોજ ગુરુ ગોતે. એટલે બાપાએ એમ કીધું ગુરુ કાયામાં ગોતજો. તો કે ના, બાપુએ એમ કીધું કે ગુરુ કાયમ ગોતજો. ગુરુને રોજ ના ગોતાય, ગુરુ એક જ વાર મળે અને ભવનો ફેરો મટાડી દે, ભવનું દાદર કાઢી નાખે. મીરાબાઈએ કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચી ના ખૂટે ને ચોર ના લૂંટે. હવે આ ગમે એટલું આ બાટીશ ને આ ખૂટશે જ નહીં, જેમ દઈશીમ વધશે. પાયોજી મેને રામ રતન ધન પાયો. મેકરણ દાદાની જેવી વાત છે એવી જ આ વાત છે. એટલે મેકરણ દાદાએ વાણીની અંદર એમ કીધું, બેની આગળના જોગ્યા વાતા 5 વર્ષે પુત્ર જન્મતા. 5 વર્ષે ક્યાં 5 વર્ષ? પૃથ્વી જળ વાયુ તેજ ને આકાશ, એનેથી માત્ર શરીર બન્યું. પૃથ્વી જળ વાયુ તેજ ને આકાશ, 5 તત્વો મિલકર જીવ બનાયા. હવે 5નું બંધારણ થયું. પછી પાછળ 25 પ્રકૃતિ આવી. મેકરણ દાદા એમ કીધું. આ સંતના મત પ્રમાણે, સંતોના વિચાર પ્રમાણે એને એવું કીધું મહાપુરુષોએ કે 25 પારણા બંધાણા, એટલે 25 પ્રકૃતિ આવી. 5 વર્ષે પુત્ર જન્મતા એટલે 5 તત્વો આવ્યા. 25 પારણા બંધાણા, 25 પ્રકૃતિ આવી. 100 એના હક પણ થયા. બાળકનો જન્મ થાય ને તરત નાયડું કાપે. પછી ગામની અંદર હુયાણી હોય, દયણ હોય, ડૉક્ટર હોય, નર્સ હોય, વિલંબ નહીં કરે. એ નાયડું કાપે પછી તરત જ શ્વાસ ને ઉશ્વાસ ચાલુ થઈ જાય છે. ત્યારે નવીનભાઈ વાણીમાં એમ કહેવામાં આવે છે કે જનઈમાં પછી શું આવે છે? આ જગતમાં તમારો જન્મ થાય ને શરીરનો, જનઈમાં પછી શું આવે છે? તો કે શ્વાસ આવે છે. મહિરા પછીનું શું નથી જાતું? સાત્વિક ગુણની નામના. નરભેરામ સાહેબને ગમે એટલા વર્ષ થશે ને, નરભેરામ સાહેબની શ્વાસ જે ગુણની જે નામના છે એ નાશ નહીં થાય. દાસી જીવન, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, રવિ, ખીમ, મોરાર, ખલૈયા, સવારામ, કબીર, હજારો વર્ષો થઈ ગયા, હજી આપણે એને યાદ કરીશું. એનું કારણ એની ગુણની નામના છે સાહેબ. આ જગતમાં માત્ર પૂજાતા હોય તો ગુણ પૂજાય છે, ગુણ. હવે મહાપુરુષો કહે છે કે નામ રૂપ સદુર કો નાય. નામ નથી, રૂપ નથી, ગુણ નથી. નામ રૂપ ને ગુણ આ શું? તો કે પેટી. દેખાયનું રૂપ છે, પેટી એવું નામ છે. આ માઇક છે, માઇક એવું નામ છે, દેખાયનું રૂપ છે, ઉપયોગમાં આવે વાગવામાં, એના ગુણ છે. પણ ચોથું પદ અવિનાશ પડ્યું છે. નવીનભાઈ, 3 વસ્તુ છે ને, નામ રૂપ ને ગુણ. ચોથું પદ અવિનાશ. એ અવિનાશને જાણી લઈએ ને તો માત્ર ગુણની પૂજા થાય. અને અત્યારે હાલમાં ગુણ જ પૂજાય છે આ જગતમાં. તમામ સંતોના ગુણ પૂજાય છે, ગુણની જ પૂજા થાય છે. એટલે અહીંયા કણે નાયડું કાપીને એક શબ્દ ગયો
તરત શ્વાસ ઉશ્વાસ ચાલુ થઈ ગયો. જનૈમાં પછી શું આવે છે? શ્વાસ આવે છે. જનૈમાં પછી મૈરા પછી શું નથી જાતું? સાત્વિક ગુણની નામના આ જગતમાં શું પૂજાય છે? તો કે ગુણ પૂજાય છે. પરોક્ષોમાં પારખનાર કોણ છે? સુરતા છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? રેણીમાં રહેવું. તે સાહેબ રેણીમાં નથી રહેવું, ખાલી કેણી છે તો મેળ પડશે નહીં. કેમ કે કેણી મિશ્રી ખાંડે રેણી કા ઘર બહોત દૂર હે. રેણીનું ઘર બહુ દૂર છે. કેવું નહીં, તો મીઠું ખાંડ જેવું છે. અમે 2 કલાક સત્સંગ કરી, પણ જો અમારામાં આ બધા ગુણ ના હોય તો બધું મિથ્યા છે સાહેબ. જેટલા વક્તા બોલે છે આ દુનિયાની અંદર, ટીવીમાં, મીડિયામાં, ફોનમાં, તમે જો તો મોબાઈલની અંદર, યુટ્યુબમાં, જેટલા મહાપુરુષો સત્સંગ ને ભજન ને વાણી ગાય છે, કલાકારોથી માંડીને સંતો, જો એના બોલવા પ્રમાણે જો એનું જીવન નહીં હોય ને તો આ જગતમાં કોઈ નહીં પૂજાય. પણ દરેક બોલે છે ને એ પ્રમાણે ઊભા છે ને ત્યારે એના ગુણ, એની પૂજા થાય છે, એના ગુણના ગવાય છે ને એને જગત સાંભળે છે. ચાહે મોરારી બાપુ હોય, રમેશભાઈ ઓઝા હોય, દરેક સંતો હોય, કલાકારો હોય, પણ એ બોલે છે એ પ્રમાણે ઊભા રહે છે, એની પૂજા થશે ને એના ગુણના ગવાશે ને એની નામના રહેશે. ત્યારે આ જગતની અંદર મહાપુરુષો કે છે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન કયું છે? રેણીમાં રહેવું. તે પથ્થર કેમ નથી ભીંજાતો? ગુરુ પૂરા મળ્યા નથી. એટલે પાણીમાં પથ્થર નાખો અને એને બહાર લ્યાવો ને હથોડી મારો તો કોરો. પથ્થરને પાણીમાં નાખો ને બહાર કાઢીને એક હથોડી મારો તો અંદર કોરો. એટલે ગુરુ પૂરા મળ્યા નથી. તો કે મહાપુરુષો એમ કે છે આ જગતની અંદર પથ્થર ક્યારે પૂજાય છે? કે ટકણાનો માર ભરે ત્યારે. ટકણાનો માર પડે છે ને ત્યારે પથ્થર પૂજાય છે. સ્લીપ કલાકાર, સારો કલાકાર હોય એ રાજસ્થાનની અંદર માર્બલનો પથ્થર કાઢીને એની મૂર્તિ બનાવે. એ મૂર્તિના પથ્થર ટકણાનો ઘા ખમી 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 ખમીની મૂર્તિ થશે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ચાહે રામ હોય, કૃષ્ણ હોય, ભોળેનાથ હોય, 12 બીજનો ધણી રામપીર હોય, આખી એક જ પથ્થરમાંથી મૂર્તિ બને અને ટકણાનો ઘા ખમે, પથ્થર તૂટે નહીં, એની મૂર્તિની પૂજા થાય. બાકી તો ઘણી જગ્યા એવી ચર્ચાયું થાય છે કે મંદિરના પગથિયાના માર્બલના પથ્થરે સવાલ કર્યો મૂર્તિને કે તું એ જ ખાણમાંથી મૂર્તિ થઈ છો, અમે એ જ ખાણમાંથી પગથિયા થઈ છે, આપણે એક જ પેઢીના છે, એક જ કુટુંબ છે, એક જ આપણું લોહી છે ને આપણે એક ખાણમાંથી જ જનૈમાં છે, છતાંય તને પુષ્પ, અગરબત્તી, લોબાન અને ફૂલ ચડે, જાત જાતનું ભોજન, 56 ભોગ તમને ચડે અને અમારા ઉપર આ જગત બૂટ ચંપલ પહેરીને હાલે, તો આટલો તફાવત કેમ? પગથિયાએ સવાલ કર્યો. ત્યારે પગથિયાને મૂર્તિએ કીધું કે તમે લોકો એકને બીજા ટકોરાએ તમે છે ને સ્લીપ કલાકાર તમને ઘડતો તો ને, તમે એકને બીજા ગાયે ભાંગી ગયા ને ભૂકો થઈ ગયા, એટલે તમને પગથિયામાં ઉપયોગ લીધા. અમે ટકણાના ઘા ખમી ખમી અને અમે મૂર્તિ તૈયાર થઈ ત્યારે આ વસ્તુ અમને ચડે છે ને અમે પૂજાય છીએ. એમ આ જગતના વેણ કવેણ તમે સહન કરો ને. ઘણી જગ્યાએ ભક્તોને એમ કે આ ભગતની ભૂસડીઓ ભાઈ, આ બધા ભગત થયા છે, તો આપણે આ કાનેથી કે આંબળીને ઓલા કાને કાઢી નાખવાનું. કોઈ બેનો દીકરી ભજન સત્સંગમાં જાય ને તો એને એમ કે આ તો જો મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, આને તો પૂજાવું છે, તો એ બેન દીકરીએ સહન કરી લે, આ કાનેથી આંબળીને આ કાને કાઢી નાખે. મનમાં લે નહીં, કેમ કે જગત અજીત છે, એને કોઈ જીતી શક્યું નથી. અને ભક્તિ છે જગતની ભાભી છે ભાઈ, બધા ઠેકડી કરે. નરેન્દ્રભાઈ, ભક્તિની ઠેકડી બધા કરે, કેમ કે ભક્તિ જગતની ભાભી છે. તમે બીજા રસ્તે જાહે ને એને કોઈ આંગળી નહીં ચીંધે. માથા ભારે માણસ હઈ છે, જગતમાં એનું નામ હઈ છે, શેરીમાં નીકળે એટલે માણસો ધ્રુજે, એના હમું કોઈ નહીં જાય. કોઈ બેન દીકરીની આવડી જીભ હઈ છે એના હમું કોઈ નહીં બોલે. પણ હમણાં તમે ભક્તિને રસ્તે જાહો ને એટલે જગત તમને જીવવા નહીં દે, કેમ કે જગતને ભગતને ભળ્યું નથી. ભક્તિ છે જગતની ભાભી છે. એટલે એમ ત્યાં કણે મહાપુરુષો એમ કે છે કે ગુણ પૂજાય છે આ જગતની અંદર.
અને જનૈમાં પછી શું આવે છે? શ્વાસ આવે છે. જનૈમાં પછી શું નથી જાતું? સાત્વિક ગુણની નામના. પથ્થર ક્યારે પૂજાય છે? ટકણાનો મારે છે, માર ખમે છે ત્યારે. વૈરાગ્ય ક્યારે આવે છે? પ્રભુ સાથે પ્રીત થાય ત્યારે. હું ને મારાનું અંતર કેટલું છે? આંખના પલકારા જેટલું. ભગવાન મને કેમ નથી દેખાતું? ઈશ્વર ભગવાન કે આખું વિશ્વ શેમાં દેખાય છે? તો કે આંખની કીકીમાં. આખું વિશ્વ શેમાં દેખાય છે? આંખની કીકીમાં. મન આખું જગત કેવું છે? આખું જગતને આપણે જોવું હોય તો એ કે આખું જગત શેમાં દેખાય છે? તો કે આંખની કીકીમાં. તો એના માટે હરિગુરુ મહાપુરુષો, સંતો મહાપુરુષો, આ જગતમાં ડાયો કોણ છે? સારી રીતે જીવી જાણે તે. પેલા નંબરનો મૂર્ખ કોણ છે? પાણી પીને ઘર પૂછે તે. પેલે પાણી પી લે પછી કે આ ઘર કેનું? ડાયો કોણ છે? સારી રીતે જીવી જાણે તે. પેલે તો સમય જોવાનો હોય કે ભાઈ સમય કેવો છે. એટલે એના માટે હરિગુરુ સંતો મહાપુરુષે શબ્દ ને પ્રશ્ન, સવાલ ને જવાબ, આ જગતની અંદર ઘણા બધા મહાપુરુષોએ કીધું છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? રેણીમાં તેવું રહેવું તે. સુરતા શબ્દની ઘણાને ખબર નથી સાહેબ. સુરતા કેને કેવી? સાંભળવાનું કામ કરે ને સુરતા કહેવાય, જોવાનું કામ કરે ને નુરત કહેવાય. દાસી જીવનને ભીમ સાહેબે આ કીધું છે, નુરત સુરતની સાધના. નુરત ને સુરતની સાધના પ્રેમી જેન હોય જે પાવે. અંધારું ટળી જાય ને અંતર કેરું. અંતર એટલે અંદર નહીં હો, મારી ને તમારી જે વચ્ચે અંતર છે એ મટી જાય. નવીનભાઈ, મારા નરેન્દ્રભાઈ, હું તમારામાં તમે મારામાં, હમ તમમાં તમ હમમાં. કબીર કુવાએ કે પન્હારી અનેક, બર્તન ન્યારે ન્યારે, પાણી સબ में એક. સુરતા સાહેલી પીયું શબદ. આ બધું સુરતાને જ કીધું છે. કેમ કે તમે પછી નથી રહેતા. શાંતિભાઈ ના રહીએ, ગુલાબદાસ બાપુ ના રહીએ, પ્રવીણભાઈ ના રહીએ, નરેન્દ્રભાઈ ના રહીએ, નવીનભાઈ ના રહીએ, જનકભાઈ ના રહીએ. ક્યારે ના રહીએ? સદગુરુ મળ્યા પછી. કેમ કે દાસી ભાવે ભક્તિ કરો ને તો જ ભગવાનને તમે પામી શકો. તો દાસી ભાવે કોને કરી? કબીરે કર્યું. કબીર સાહેબની વાણી સાંભળો. સુર ઘર સસી, સસી ઘર સસિયા, ત્યાં જન મેં મઠ ઠેરાવું. સુરતા મારી ચરણ પર લોટી, તમ મેરા પીતમ પાયા. પીતમ કીધો કે નહીં? તો પીતમ કોણ છે? પરમાત્મા. પરમાત્મા કોણ છે? શબ્દ. કયો શબ્દ? સતનો શબ્દ. સતનો શબ્દ મારા ગુરુજીએ સુણાયો, શ્રમે થેરેરો મારા રુદિયે ઠેરાયો. એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, થકે મોટા મુંડીવર, પંડિત પાવે ના પાર. દાદા મેકરની પેલી કડી આ કે સોએ એના હક પણ થયા. 5 વર્ષે પુત્ર જન્મતા 5 તત્વ આવ્યા, 25 પારણા બંધાણા, 25 પ્રકૃતિ આવી, 100 એના હક પણ થયા. નાયડું કાપીને ત્યાંથી એક શબ્દ ગયો, 100 કેવા? 100 એના હક પણ થયા. 100 સોહમ શબ્દ આવ્યો. ત્યારે મહાપુરુષોએ કીધું છે વાણીની અંદર કે કોણ પોન લેકે આવ્યા, કોણ પોન લેકે જાય, કોણ પોન ભ્રમિત પરે સદગુરુ દિયો સમજાય. તો કે સેજ પોન લેકે આવ્યા, આકા પોન લેકે જાય, જીવ પોન ભ્રમિત પરે સદગુરુ દિયો સમજાય. આ અહીંયાથી એક શબ્દ આવ્યો. પછી પેલે જન્મ્યા નાના ભાઈ, પીછે જન્મ્યા બડા ભાઈ, ધામ ધૂમ સે બાવા જન્મ્યા, પીછે જન્મી મોરી માય. માના ઉંદરમાં હતા ત્યારે માયા હતી નહીં, બહાર આવ્યા પછી માયા લાગી. માયાને મહાપુરુષોએ કીધું માં કીધી. આ માં છે ને માયા છે, અને માયારૂપી નાગણી કીધી છે આ જગતમાં. નાગણી છે ને કેટલાય બચલાનો જન્મ દે, પણ લગભગ એના બચલા એના સોરુને ખાઈ જાય. પણ એ બચલામાંથી કોક નીકળી જાય ને એ મણિધર થાય. પણ હજી સુધી નાગણીના દરે નથી ગયા, એના ઘરે જઈને જોવા નથી ગયા કે નાગણીએ કેટલાય સાપના જન્મ દીધા અને એના બચલાને ખાધા, એમાંથી નીકળ્યો મણિધર થયો. આપણે પ્રેક્ટિકલ કોઈ જોવા ગયું નથી. પણ સંત મત એમ કે છે કે માયારૂપી નાગણી છે, પણ આમાંથી કોક બચે ને એ મણિધર થાય. બાકી તો હાંગો કે હલવાઈ ગયા. આમાં કઈક માયામાં હલવાઈ ગયા છે ભાઈ. એટલે કીધું 5-25 ના કજિયામાં હીરો ખવાણો કચરામાં. પછી આ દાદા મેકરણની ત્રીજી ને ચોથી કડી કહે છે, એક આસીને બેસીને પોડતા. મેકરણ દાદા કે આગળના જુગે વાતા, એક આસીને બેસીને પોડતા. ત્યાં કરમ ધરમ કાંઈ નહોતા, નજરનું ફળ લાગતા.
એટલે સ્ત્રી ને પુરુષ નહીં, નર ને નારી નહીં, બાઈ ને ભાઈ નહીં, આ બે એકાશીને બેસીને પોડતા નહોતા, પણ સુરતાન શબદ એકાશીને બેસીને પોડતા. કરમ ધરમ કાંઈ નહોતા, નજના ફળ લાગતા, બેની આગળના જોગેવા હતા. સૂર્ય ચંદ્ર મધ્યે તારા નહોતા અને હીરાના પ્રકાશ હતા. ભાઈ આ બધું તો વર્ષો થયા છે, આ કાંઈ આમનામ બનાવ્યું નથી, આ તો સદીઓ થયા, યુગોથી આમનામ જ છે. જ્યાં જ્યાં છે, સૂર્ય અહીંયા છે, ચંદ્ર અહીંયા છે, નવલખ તારોળિયા અહીંયા છે, પણ તારો જન્મ નહોતો થયો ને, તારું આ સ્થૂળ જગતમાં આવ્યું નહોતું ને, ત્યારે તને કોઈ સૂર્ય ચંદ્ર દેખાતા નહોતા. તારા માના ઉંદરમાં તારો આત્મા રૂપી હીરાનો પ્રકાશ હતો. બેની આગળના જુગેવા હતા, સૂર્ય ચંદ્ર તારા નહોતા ને હીરાના પ્રકાશ હતા. આપણો આત્મારૂપી, આપણો પોતાનો આત્મારૂપી હીરાનો પ્રકાશ માના ઉંદરમાં હતા. ત્યારે એક જ હિસ્સો હતો. બહાર આવ્યા એટલે હું ને તું બે નોખા થયા, માથી આપણે અલગ થયા. બાળકનો જન્મ થાય એટલે બંધનમાંથી મુક્ત બની ગયો હું ને તમે. આખું વિશ્વ જગત જ્યારે માના ઉંદરમાં ઊંધા મસ્તકે ઝૂલતા હતા ત્યારે પ્રાર્થના કરતા હતા, એ દીનદયાળુ, એ અખિલ બ્રહ્માના નાથ, એ કાળિયા ઠાકોર, એ ભોળેનાથ, એ ભગવાન રામ, આમાંથી મને મુક્ત કર, આમાંથી મને બહાર કાઢ, તો હું તને 10મો ભાગ આપીશ, તારું સ્મરણ કરીશ, તારું ભજન કરીશ. 9 માસ ઉંદર રહ્યો, હરી સાથે કરતો વાત, ભક્તિ નહીં ભૂલું તારી ભૂદડા, બહાર આવી તો માયની લાગી લાત. યાવ યાવ યાવ, એની ભાષા એમ કહે છે કે તું અહીંયા નું આયા, તું અહીંયા નું આયા, મારે ને તારે હવે કાંઈ નથી. તો અહીંયા મહાપુરુષો પણ એમ કહે છે કે ના, લગામીના હાથમાં છે, ગજ કાતર લઈને એ બેઠો છે, ગજ અને કાતર લઈને એ બેઠો છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, તેરી મેરી ક્યાં છુપે કી, જિસકે હાથ મેં જન્મ મરણ કી દોરી. આ જગતમાં તમામ સુવિધા તમે તમારી આવડતથી, તમારી બુદ્ધિથી તમે કરી શકશો. તમામ પ્લેન લઈ શકશો, તમે બંગલા બનાવી શકશો, સ્ટીમર લઈ શકશો, આકાશમાં ઉડવા હગી શકશો, પાણીમાં તમે હલાવી શકશો, પૃથ્વી ઉપર ગમે એટલા સાધનો હલાવી શકશો, તમામ સુવિધા તમે કરી શકશો, પણ જન્મ ને મરણ એ તમારા હાથમાં નથી, એ પરમાત્માના હાથમાં છે. જન્મવું ને મરવું, આવ્યું એ આપણને ખબર નથી કે આ જગતમાં આપણે આવ્યા, હવે જાવું એ પણ આપણા હાથમાં નથી. એની ઈચ્છા હોય તો રાત્રે સૂવું એ આપણા હાથની વાત છે, રાત્રે ઊંઘવું એ આપણા હાથની વાત છે, પણ ઉઠાડવો ને મારા જનકભાઈ તો એ મારા સદગુરુ મહારાજ ને મારા પરમાત્માના હાથની વાત છે. સવારે ઉઠાડે હાજા નરવા તો ઠીક, નકર ખૂટ ગયા તેલ ને ભૂજ ગયા બતિયા. આમ મેકરણ દાદાની આખી વાણીનો ખુલાસો. તો આ જગતમાં જેટલું દેખાય ને એને ઠાઠ કહેવાય, જેટલું દેખાય ને ઠાઠ કહેવાય. પરમાત્મા અઠાઠ છે. સદગુરુ ભીમ સાહેબે ચોપાઈની અંદર કીધું કે ગુરુ ને ગોવિંદ, ગુરુ ગોવિંદ દોનો એક સહી, સદગુરુ વ્યાપક માય. ગુરુ ગોવિંદ દોનો એક સહી, સદગુરુ વ્યાપક માય. સદગુરુ રેચા સકટ વિરાટ, ગુરુ એ ઠાઠમાં અઠાઠ, અઠાઠ સદગુરુ આપમાં સેજ. શું કીધું? તમારી અંદર અઠાઠ સદગુરુ આપમાં સેજ. દેખાય ને ઠાઠ કીધો, નથી દેખાતો એને અઠાઠ કીધો. અઠાઠ સદગુરુ આપમાં સેજ, સેજ સુનમાં રહ્યા સમાય. નામ રૂપ સદગુરુ કો નાય. અહીં ચોખ્ખું કહી દીધું કે નામ રૂપ સદગુરુ કો નાય. જાત વાલ કલ કછું નહીં કાંઈ, કોઈ જાતનું નથી, કોઈ ભાતનું નથી. કોઈ ચેલાને ગુરુ મહારાજ કહાની થાળી મંગાવી અને કહાની થાળીમાં આમ આંગળીનો ટેવડો વગાડીને કહે છે કે જો આ વાઈગો ઈ, તો ચેલો પાકો હોય તો એમ કે બાપુ આ તો તમે વગાડ્યો, અહીંયા વગાડવાનો આવતો નથી. ઈ તો બોલે, બોલાવે ને સબઘટમાં રહ્યો બોલે. આમ ટેવડીનો આંગળીનો ટેવડો લઈને આમ કે ભાઈ આ વાઈગો ઈ, ના આ નહીં. ઈ તો અખંડ ચાલુ છે, ઓનિસ અવિરત એની ધારા ચાલુ છે. શબ્દની ટકસાર 24 કલાક ચાલુ છે. એટલે કલ કેતા વગાડીને સંભળાવવું ઈ પણ ભીમ સાહેબ કે નથી, ઈ બુદ્ધિમાં નથી આવે એમ. એ વિચારથી પડશે, બુદ્ધિથી પડશે, સૂક્ષ્મ વેદથી પડશે. એટલે કીધું સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા, સોઈએ સદગુરુ હમારા. સૂક્ષ્મ વેદ એટલે 4 વેદમાંથી 5મો વેદ સૂક્ષ્મ વેદ, પણ સૂક્ષ્મ વેદમાંથી 4 વેદ બન્યા. પણ સૂક્ષ્મ વેદ એટલે શું?
તો કે વિચાર છે ને એ તમારો સૂક્ષ્મ વેદ છે. ઝીણામાં ઝીણો સૂક્ષ્મ વેદ. તો તમારા વિચાર છે ને સાવ ઝીણા છે. તો મહાપુરુષો કે છે પરમાત્મા વિચારથી પર છે, બુદ્ધિથી પર છે. એટલે ભીમ સાહેબ કે છે કે કલ કેતા વગાડીને સમજાવવું એ નથી. વેદ વિક્રી હેવનવાળા સદગુરુ 52 થી 12. હવે 52 થી 12 ક્યાં? નવીનભાઈ મારા નરેન્દ્રભાઈ નું સ્થાન પણ કહી દીધું, સાંભળો. 52 થી 12 તો કે ક્યાં? તો કે અધર રહે ગુરુ નિરાધાર. અધર રહે ગુરુ નિરાધાર, સોઈએ સદગુરુ બોલનહાર. ચલાવે બોલાવે તન્મા ત્રિકમ દાસ. દોરી તો ગુરુ દેવના હાથમાં, અંતરમાં તો શ્વાસ ને ઉશ્વાસ. અંતરમાં શ્વાસ ને ઉશ્વાસ છે, દોરી તો એના હાથમાં છે. ભાઈ આ દમ કદમની દોડી મારા વાલાના હાથમાં છે. અહીંયા તો શ્વાસ ને ઉશ્વાસ. એટલે બ્રહ્માનંદની વાત કરો તમે. ઈશ્વર કો જાન લે બંદા, ईश्वर 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 को जन ले बंदा, मालिक तेरा वही है. ईश्वर 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 तारी अंदर जे स्वर छे ने तू जानी ले. तो आना पर दादा मेकरणनी વાત કરો, કમાલ સાહેબની વાત કરો. સતાર સાહેબે કીધું આદમ કો મત ખુદા મત કેના. સતાર સાહેબ કે આદમ કો ખુદા મત કેના. કમાલ સાહેબ 5 ટાઈમના નમાઝી હતા. નવીનભાઈ રોજ 5 વખત નમાઝ પડતા હતા. કબીર સાહેબ મળ્યા પછી તમે જોવું તો કમાલ સાહેબે નમાઝ પડવાનું બંધ કરી દીધું. એ 5 વાર જતા હતા, 3 વાર 4 વાર 3 વાર 2 વાર 1 વાર નમાઝ પડવાનું બંધ કરી દીધું. તારે મુર્શિદ મોલા એના ધર્મના ગુરુ આવ્યા. કમાલ તમે 5 ટાઈમના નમાઝી હતા, 1 વાર બી નમાઝ પડો નથી આવતા, તમને શું મળી ગયું? મુझे मेरा खुदा मिल गया है, मुझे मेरी मंजिल मिल गई है. તો કે ઈ વરી શું? તો કે તમારી દરગાહમાં તમારી મસ્જિદમાં તો 5 વખત નમાઝ પડવાનો ટાઈમ છે ને, કંઈક નિયમ છે ને, ઉसूल છે ને. लेकिन मेरे सदगुरु महाराज ने, मेरे गुरुदेव ने ऐसी मस्जिद दिखाई, ऐसी दरगाह दिखाई है, वहाँ कोई टाइम टेबल नहीं है. जब चाहता हूँ तब नमाज पढ़ने के लिए बैठ जाता हूँ. गोड़ गमे ત્યારે ખાઈને ત્યારે ગળો લાગે. પરમાત્માના ભજન માટે કોઈ સ્થળ નક્કી નથી કરવાનું કે મંદિરમાં જઈને જ ભક્તિ થાય, મંદિરમાં જઈને જ ભજન થાય. ઘરે થાય, હુતા હુતાય થાય, બેઠા બેઠા થાય, હાલતા હાલતા થાય. સંતો મહાપુરુષો કે હાલતી જાઓ, ચાલતી જાઓ, મારા સાહેબાના ઘરની ખબર કાઢતી જાઓ. સમરણ સિદ્ધિ यूं કરો, ગાગન में પનહાર. હાલે ચાલે બિસરે નહીં, પલ પલ લે સંભાર. બેન દીકરી પાણી ભરવા જાય, ગામડા ગામની દર તળાવે કુવે કે નદીએ અરખી અરખી સાહેલી હાથ તાલી લેતી હોય, પણ એની સુરતા બેડામાં હોય. એમ સદગુરુ મહારાજે આપણે જે નામ ભજન દીધું છે, આપણે સુરતા અહીંયા રાખવાની છે. એટલે સુરતા સાહેલીને પીયું સબર પલ પલ સંગમ થાય. બ્રહ્મ બીજ જીલા વિના વાંજ્યા ભક્તિ કહેવાય. એટલે કમાલ સાહેબ કે તમારી દરગાહમાં તમારી મસ્જિદમાં તો 5 વખત નમાઝ પડવાનો ટાઈમ છે. लेकिन मेरे सदगुरु महाराज ने, मेरे गुरुदेव ने ऐसी मस्जिद दिखाई है, वहाँ कोई टाइम टेबल नहीं है. जब नमाज पढ़ने के लिए बैठ जाऊँ, જ્યારે ભાઈ મને ઈચ્છા થાય ને ત્યારે હું પરમાત્માનું ભજન કરવા માટે બેસી જાઉં છું. અહીંયા કોઈ ટાઈમ ટેબલ નથી. તો કે આવા તમને ગુરુ મળ્યા છે? તો કે હા, હાલો આપણે મુર્શિદ મોલા બોલાવી. અહીંયા જઈને મોલાને વાત કરી. મોલાને કીધું ભાઈ જો આપણે આવી મસ્જિદ બતાવી છે, કોઈ કોણ તારા ગુરુ? તો કે સાહેબ કબીર. ક્યાં? તો કે કાશી. તારું નામ? તો કે કમાલ. કે તું 5 ટાઈમનો નમાઝ દે છો, આવા ક્યાં તને અલ્લાહ બતાવ્યા, આવા ક્યાં ખુદા બતાવ્યા? એટલે કમાલ સાહેબ કે રામસાગર લાવો. રામસાગર લઈને વાણી બનાવી, વાણી ગાઈ, ભજન ગાયું, જેને અનુભવ થયો હોય. તો અનુભવ છે એ મહાપુરુષોએ કીધું છે, અનુભવ એ મેન વસ્તુ છે. હનુમાન કા આશરા છોડ દે બાલકા, ઉલટ ઘર દેખ લે અપના. અનુભવ વગરની વસ્તુ બધી નખાવી છે. નરભેરામ સાહેબે જે વાણી બનાવી, જે ગુરુ ગુનમનો જે નિચોર ખેંચો, જે એના વિચારો છે, એ માત્ર ને માત્ર અનુભવના છે. પોતાને જે અનુભૂતિ થઈ, પોતાને જે અનુભવ થયો, એ પ્રમાણે વાણી બનાવીને રવિ સાહેબ, ખીમ સાહેબ, કબીર સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવન માત્ર ને માત્ર અનુભવની જ વાત કરી છે. એટલે કીધું છે મહાપુરુષોએ કે જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ના પહોંચે કવિ, ત્યાં પહોંચે સંતો અનુભવી. અનુભવનો વેગ મોટો છે. અહીંયા અનુભવની આંખે જ ઉડવાનું છે, અનુભવની પાંખે જ ઉઠવાનું છે.
હે એટલે એક સંતે ભજનમાં કીધું છે કે સુરતા સંદેશો લઈ જાય જાવું પીયું ના દેશ. સુરતા સંદેશો લઈ જાય જાવું પીયું ના દેશ. અનુભવી પાંખે ઉડું અહીંયા ક્રિયા પહોંચે ના કોઈ. અહીંયા ક્રિયાથી પહોંચાય નહીં, કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, માત્ર અનુભવ કરવાનો છે. આ અનુભવ અહીંયા કમાલ સાહેબે રજૂ કર્યો. રામસાગર લઈને પોતાનું ભજન રજૂ કર્યું કે એસા હૈ કોઈ મુર્શિદ મોલા, ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे, 184 का फेरा छोड़ा कर जन्म मरण का भय मिटावे. आ 5 तत्व है दरगाह के माई, कोई मन का तकिया बनावेगा, मन को मुंडा पे मुझको ले जाकर कोई बिस्मिल्लाह कलमा पीडाएगा. ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे. मैं मेहरामू दीदारो कोई मेरा ही चेहरा खिलावेगा, मैं मेहरामू दीदारो कोई मेरा चेहरा खुलावेगा, मेरा ही चेहरा मुझको दिखाकर कोई नूर नबी से मिलाएगा. ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे. मैं मोहम्मदुल्लाह रसूल कोई अल्लाह से सुरती लगावेगा, 21 भमंड पे मुझको ले जाकर कोई मेरा ही झूला झुलावेगा. अरे कहता है कमाल कबीर का बालक, कोई तन की किताब सुनाएगा. तन ने किताब कीधी साहेब के नहीं, आ तन ने किताब. तो तन ने किताब कमल साहेब शू कीधी कि ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे. कहता है कमाल कबीर का बालक कोई तन की किताब सुनाएगा. 4 वेद, 100 शास्त्र અને 18 પુરાણ, કેટલા તો ઉપનિષદો. આને જોઈને મેં જોયું પણ 52 થી 12 ક્યાં છે, 53મો ક્યાં છે, મારો પરમાત્મા ક્યાં છે એ મને ક્યાંય જોવામાં આવ્યો નહીં. જેમ છે તેમ જીવિત સદગુરુ મળ્યા ત્યારે મને આ 52 થી 12ની મને ભાન કરાવી. અહીંયા કમાલ સાહેબ જેમ કીધું કે કોઈ તન કી કિતાબ સુનાએગા. હવે તનની કિતાબ કહેતા તમારા પગમાં અંગોઠો છે ને, તમારો અંગોઠો, એ અંગોઠાથી કે માથા સુધી આ તમે હોકારા દ્યો છો, બોલો છો, ચાલો છો, એ ક્યાં રહે છે? કોઈ દી નિરાતે નક્કી ના કર્યું કે આપણા આ શરીરની અંદર જે હોકારા કરે છે, જવાબ દે છે, એ પગના અંગોઠામાં છે, પગની પેનીમાં છે, નાભીમાં છે, હૃદયમાં છે કે ખોપરીમાં છે? આખા શરીરમાં એ મેન હેડ ઓફિસ ક્યાં છે? કોઈ દી એની ખબર લીધી નહીં. આના પર સંતોએ કીધું જ્ઞાની તમે કરો ને વિચાર, સાધુ તમે કરો ને વિચાર, આમાં બોલન હારો ક્યાં વસે? આ બોલે છે ને એ આખા શરીરમાં રહે છે ક્યાં? આ ઘટની અંદર જે બોલનાર પુરુષ છે રહે છે ક્યાં? એટલે એના માટે હરિગુરુ મહાપુરુષોએ કીધું કે તનકી કિતાબ કોઈ સુનાએગા. આના ઉપર સત્તાર સાહેબે કીધું કે આદમ કો ખુદામંદ કે ના. આદમ, આ જે દમ છે ને, કમલ સાહેબે કીધું કે એસા હે કોઈ મુર્શિદ મોલા જો દમ में खुदा बताएगा. દમ કહેતા શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસ કહેતા જાપ ને અજંપા, અજંપા જાપ કહેતા હોમ ને સોમનું રટન. આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એના ઉપર સત્તાર સાહેબે કીધું, સત્તાર સાહેબ કે आदम को खुदा मत कहना, आदम कोई खुदा नहीं है, लेकिन खुदा के इस नूर से आदम जुदा नहीं. खुदा ना नूर थी आदम जुदो નથી. આખા વિશ્વની અંદર દરેકના મકાનમાં, દરેકની ઓફિસોમાં, દરેકની દુકાનોમાં લાઇટ આવે છે ને, એ લાઇટનો મેઇન પાવરનો છેડો 66 કેવીમાંથી આવ્યો, વિદ્યુત બોર્ડમાંથી. 66 કેવીમાંથી મેન પાવરનો છેડો આવ્યો, બોર્ડમાંથી અર્થિંગનો આવ્યો. 2 ભેગા થયા એટલે લાઇટ થઈ. એમ આપણા શરીરમાંથી એક દેહની નાભીમાંથી છેડો આવ્યો, એક બ્રહ્માંડની નાભીમાંથી છેડો આવ્યો. એટલે શ્વાસ ને ઉશ્વાસનું આ ધમણ ચાલુ છે સાહેબ. દમ ને કદમની દોરી ચાલુ છે. આ ઈંડે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડા. બોલો સદગુરુ મહારાજની જય, નરભેરામ સાહેબની જય. ને કબીર સાહેબની ચોધારી તલવાર હતી. આ વિશ્વની અંદર તમામ સંપ્રદાય, તમામ પંથ, આ દરેક જગતના
આ પૃથ્વીના તમામ જીવો જો હોય, ભક્તિ કરતા હોય, જ્ઞાન કરતા હોય, એ બધાને જો પ્રેરણા મળી હોય તો સાહેબ કબીરની પ્રેરણાથી. સાહેબ કબીર જ્ઞાનનો ધોધ છે, સાહેબ કબીરની ચોધારી તલવાર છે. ભક્તિ કહાં સે आई કે ભક્તિ કહાં સે आई, ભક્તિ आई દિલાવર દેશ से, ગુરુ રામાનંદ લાયા, રામાનંદે દાસ કબીર કો દી, દાસ કબીરે જાણી, તારે સૌ સંતોએ માણી. લોકોના હૃદય સુધી પહોંચાડનાર સાહેબ કબીર. એને પણ એક અનુભૂતિ થઈ, એને પણ એક સાખી બનાવી. સાહેબ કબીરે એક સાખી બનાવી કે મન મટુકી તને રવાયો. મારું મન છે મટુકી છે નવીનભાઈ, મન મટુકી તન રવાયો, મારો સદગુરુ ઓલવનારા. મારું મન છે મટુકી છે, મારું શરીર આ તન છે રવાયો છે, એમાં સદગુરુ ઓલવનારા હાર. માખણ માખણ કબીર કે મેં ખા ગયો, અને છાસ પીએ સબ સંસાર. સંસાર છાસ પીએ, માખણ હું ખાઈ ગયો. હવે આ સાખી લઈ કમાલને મોકલ્યા. વિશ્વની અંદર આ પૃથ્વીમાં કોઈ કારા માથાનો માંડવી આનો જવાબ દે તો લ્યાવો. કમાલ સાહેબ નીકળી ગયા દેશ દેશાવાર ફરતા ફરતા. સાહેબ આ જગતની અંદર જ્ઞાનના બેજિસ્ટર, ચોધારી તલવાર. સાહેબ કબીરને બધી ખબર હતી, પણ સાહેબ કબીરે એવો અનુભવ કર્યો કે આ પૃથ્વીના જીવ હરિગુરુના બાળકા જતન કરે છે કે નહીં, જતન કરે છે કે નહીં, આ મુદ્દા ઉપર ઊભા છે કે નહીં, આ સિદ્ધાંતમાં કોઈ હાલે છે કે નહીં. સિદ્ધાંત છે ને, સિદ્ધાંત વગરનું બધું નકામું સાહેબ. અને જીવનમાં પરિવર્તન છે ને નવીનભાઈ, નરેન્દ્રભાઈ, જનકભાઈ, પરિવર્તન એ સંસારનો નિયમ છે સાહેબ. શાંતિભાઈ, પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન કેમ આવ્યું? જેસલ જાડેજામાં તરત તોરલ મહિલા પછી જેસલ બારવટીયો હતો, પીર થઈ ગયો. પરિવર્તન કેનામાં આવ્યું? સજના કસાઈમાં. કોઈ સંત મળી ગયા, સજના કસાઈ ખાટકીનો ધંધો બંધ કરી દીધો. પરિવર્તન કેનામાં આવ્યું? વાલિયા લૂંટારામાં વાલ્મીકી બની ગયો સાહેબ. અદ્ભુત અદ્ભુત યોગી પુરુષ થઈ ગયા. આ વિશ્વનો મહાન યોગી પુરુષ વાલ્મીકી, જેને રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી. રામના જન્મ પહેલા, ભગવાન શ્રી રામચંદ્રના જન્મ પહેલા જેને રામાયણ લખી, એવા અદ્ભુત આદ પુરુષ, એવો યોગી, એવો મહાપુરુષ વાલ્યો લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા સાહેબ. એ વાલ્મીકીનું પરિવર્તન આવી ગયું. તરત વણાક આવ્યો. ગુણકા હતી, ગલત રસ્તે જાતી હતી, સંત મળી ગયા, હારી હંકેલી સતી જોગ પડે તે જતી. જે જોગને પાડે ને એ જતી. ભાઈ આ જગતમાં મહાપુરુષો કે તમે સંસારમાં રહીને જો મહાપુરુષો કીધું છે વર્ષની કૃષ્ણ ભગવાનને હતા, રાધાજી રૂક્ષ્મણીજી 1600 ગોપી તો નહીં હોય, મને એવું લાગે છે. આ બધા વાતો કરે કે ભગવાનને 1600 હતી તો આપણે 2-5 કરી લઈએ, પણ એ ખોટું માનીએ છે સાહેબ. 1600 ગોપીઓ નહોતી, પણ 1600 શરીરની નાડી વંશ કરી હતી. 16 તિથિ પાડતા હતા ભગવાન કૃષ્ણ, વર્ષની 16 તિથિ પાડતા હતા. અને ભગવાન કૃષ્ણે તો જબરજસ્ત ગીતામાં કીધું છે, આ 5 પાંડવોને આ યોગ આપ્યો હતો. માર્કંડ ઋષિએ આ બધાને ઉપદેશ આપીને આ ધર્મ સમજાવ્યો હતો કે 12 માસ તેના 24 પખવાડિયા, 8 દિનનું અઠવાડિયું થાય, 15 દિવસનું પખવાડિયું થાય, 30 દિવસનો મહિનો થાય. 12 માસ તેના 24 પખવાડિયા, 48 દિતવાર, પૂનમ પડવો બીજ, નર નારી કરે ભોગ, નક્કી થાય રોગ. આવું ગીતામાં, શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણએ યોગની ગતિ બતાવી છે કે તમે સંસારમાં રહીને ભક્તિ કરી શકશો ને તોય તમે બ્રહ્મચારીનું પાલન કરી શકશો. સંસાર માણસો છતાંય સંસારમાં રહીને તમે ભક્તિ કરી શકશો, અને સંસારમાં રહીને તમે સંન્યાસીનું જીવન જીવી શકશો. કમળ પાણીમાં હોય પણ પાણી અડી ના હગે એવું તમારું જીવન. પણ 12 મહિનાની 16 તિથિ પાડવાનું. કઈ આવું સંતો ઋષિમુનિઓ સંત મત એમ કહે છે કે ભાઈ અમાસ તો કઈ અમાસ 12 મહિનાની 12 અમાસ છે. એ તિથિ કઈ પાડવાની? 16 તિથિમાં પહેલે અમાસથી ચાલુ કર્યું.
અમાસ તો કઈ અમાસ? તો કે દિવાળીની અમાસ. હવે આ હમણાં આવી જ રહી છે 25 તારીખ. અમાસ તો કઈ અમાસ? દિવાળીની. પડવો તો કયો? એકમ. પડવો તો કયો? પડવો બેસતું વરસ. દર મહિને પડવા તો આવે જ છે ને નવીનભાઈ. બેસતું વરસ 2 તિથિ થાય, અમાસ દિવાળી. પડવે એટલે સંતો કે અમાસે આવ્યા, પડવે કીધો પ્રકાશ, બીજે બારા દીકરા, એક જોગી જુગો જુગ પેલા, નામ તેની પાસે. 11 ની વસ્તુથી આજે 11 છે. એ પ્રવીણભાઈ આજે 11 છે. એક જોગી જુગો જુગ પેલા, નામ તેની પાસે. 11 ની વસ્તુ દીધી તે દાડાનો છે વિશ્વાસ. આ વિશ્વાસ છે ને, વિશ્વાસ. ઈનો જન્મ ક્યારે થયો નવીનભાઈ, નરેન્દ્રભાઈ? આ વિશ્વાસનો જન્મ ક્યારે થયો? એની તિથિ આપી. એક જોગી જુગો જુગ પેલા. એક જોગી, જોગીનું નામ નથી આપ્યું. જોગીનું નામ આપ્યું નથી, કેમ કે એ જોગી છે ને બીજ વગરનો છે. એને કાયા નથી, એને છાયા નથી, એને માયા નથી, એને પિંડ નથી, એને કોઈ આકાર નથી. ઈ જોગી. તો આ જગતમાં જેટલું બન્યું એ બીજથી બન્યું છે. બ્રહ્મા બીજમાં, વિષ્ણુ બીજમાં, બીજમાં છે મહાદેવ જેવા, આદ્ય શક્તિ ભવાની વસે છે બીજમાં. ચંદ્ર બીજમાં, સૂર્ય બીજમાં, બીજમાં છે નવલખ તારા. લ્યો આ બધું બીજથી બન્યું છે. બ્રહ્મા બીજમાં, વિષ્ણુ બીજમાં, બીજમાં છે મહાદેવ જેવા, આદ્ય શક્તિ ભવાની ભગવતી, ઈ પણ બીજમાં. ચંદ્ર બીજમાં, સૂર્ય બીજમાં, બીજમાં છે નવલખ તારા. બીજથી બારું જે કાંઈ બીજથી બારું છે તે કહેવા જેવું છે નહીં. આ બધું બીજથી ગણ્યું ને એ બીજથી બનેલું છે, પણ જે એક વસ્તુ છે ને એ બીજથી બારી છે, એ કહેવા જેવી છે નહીં. એ સદગુરુ વગર તમને ખબર આપે. સદગુરુના ચરણે જાય તો તમને કહે ભાઈ આ બીજથી બારું. એટલે કીધું એક જોગી જુગો જુગ પેલા, નામ તેની પાસે. 11 ની વસ્તુ દૂધી તે દાડાનો છે વિશ્વાસ. ઈ દિવસનો છે આ વિશ્વાસ. અમાસે આવ્યા, પડવે કીધો પ્રકાશ, બીજે બારા નીકળ્યો. અમાસ તો અમાસ કઈ? દિવાળીની અમાસ. પડવો તો કયો? પડવો બેસતા વર્ષનો પડ્યો. બીજ તો કઈ? બીજ ભાઈ બીજ. તીજ તો કઈ? અખાત્રી. ચોથ તો કઈ? ગણેશ ચોથ. પાંચમ તો કઈ? તો કે નાગ પાંચમ, શ્રાવણ મહિનાની નાગ પાંચમ. છઠ તો રાંધણ છઠ. સાતમ તો શ્રાવણ મહિનાની સાતમ. આઠમ તો જન્માષ્ટમી. નોમ તો રામનોમની. દસમ તો દશેરા, કાલ ગયા, ગઈ કાલે ગયા. દસમ તો દશેરા. 11 તો બરોબર કઈ 11? ભીમ 11. 12 તો બરોબારસ. 13 તો ધનતેરસ. 14 તો કાલી 14. 16 તિથિ થઈ ગઈ. કૃષ્ણ ભગવાને માર્કંડ ઋષિએ 5 પાંડવોને આ વાત આપી હતી કે આ 16 તિથિમાં તમે રહો, સંસારની અંદર રહીને રહો ને તોય તમે બ્રહ્મચર્યનું પાલન કરી શકશો. પણ 16 તિથિમાં રહેવું એ અદ્ભુત છે. અને ભગવાને આ 16 તિથિ પાડી હતી એટલે 1600 ગોપીઓનું નામ એને આપી દીધું. 16 તિથિ એટલે 1600 ગોપીઓ. 1600 શરીરની નાડી વંશ કરી હતી. એટલે એના માટે અહીંયા મહાપુરુષોએ વાણીમાં, કબીર સાહેબને વાણીમાં આવે છે કે ભાઈ આ સાકીનો જવાબ લ્યાવો. આ ખૂણે ખચકે આ વસ્તુને લેવાવાળા છે કે નહીં. પૂછતા પૂછતા કચ્છ કાઠિયાવાડમાં ફરતા 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 કચ્છની ભૂમિ ઉપર ધ્રંગ લોઢાય. દાદાનું મેકરણ દાદાનું ગામ. અહીંયા જટો ને જટી સત્સંગ કરે. ગામમાં પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ સત્સંગી કરા? તો કે હા, અમારા ગામમાં બરોબર નદીના કિનારે છાપરું વાળીને રહે છે. જટો ને જટી છે, મહાજ્ઞાની છે અને તત્વજ્ઞાની છે. કમાલ સાહેબ જઈને વાત કરે છે, કાશીથી આવું છું, મારું નામ કમાલ છે, સાહેબ કબીરનો બાળક છો. સાહેબ કબીરે એક સાખી આપી છે કે મન મટુકી તન રવાયો, સદગુરુ વલવનાર હાર, માખણ માખણ કબીર કે મેં ખા ગયો, સાસ પીએ સબ સંસાર. સાહેબ આનો જવાબ તમારી પાસે છે? તો કે બેસો બેસો. એ કે જટો કે જેના પાસે ચોધારી તલવાર છે, જે જ્ઞાનના બેજિસ્ટર છે, આખું વિશ્વ, આખી જગતની વિશ્વની સંપ્રદાય
જેની પાછળ છે એ મહાન, જેને મહાપુરુષોએ વિજ્ઞાનના બેજિસ્ટર કીધા છે, એની વાણીનો જવાબ અમે દઈ હગીને, અમે તો પામર જીવ છે. પણ એના પત્ની બાજુમાં બેઠા હતા. જટીએ કીધું કમાલ સાહેબ લાવો, શું કહે છે, લાવો સાખી. એને વાંચીને કીધું જટીએ એના ઘરવાળાને જટાને કે સાંભળો, આપણે કોઈ અભિમાન નથી કરતા, આપણામાં કોઈ જ્ઞાનના અહમના કોટા નથી ફૂટ્યા, મારી તમારી અંદર કોઈ જાતનું આવરણ નથી. પણ તમને ખબર છે સાહેબ કબીરા સાખી શું કામ મોકલી છે? કદાચને સાહેબ જોતા હોય કે આ પૃથ્વીમાં, આ વિશ્વમાં કોઈ હરિના લાલ છે કે નહીં, કોઈ જ્ઞાની પુરુષ છે કે નહીં, કોઈ ભક્તિ કરે છે કે નહીં, કોઈ આનું સંશોધન કરે છે નહીં, કોઈ અનુભવ કરે છે કે નહીં, કે લઈને હાઈલા જ ગયા. એટલે આનો જવાબ દેવો પડશે અવશ્ય. એટલે જટીએ જવાબ દીધો કે સાહેબ કબીર સાહેબની સાખી એમ છે કે મન મટુકી તન રવાયો, મન મટુકી તન રવાયો, મારો સદગુરુ વલોવનાર હાર, માખણ માખણ કબીર કે મેં ખા ગયો સાસ પે સબ સંસાર. કમાલ સાહેબ આનો જવાબ એ છે કે રસબરો રામજો, રામના નામનો રસ છે ને આ ભવસાગર રૂપી સમુદ્ર આખો ભર્યો છે. રસબરો રામજો પીએ સબ સંસાર, રસબરો રામજો પીએ સબ સંસાર, એક હકલે ચકલે ચાંચ બોરીમાં વકી કાગડો કજાડો કાવ્યો. સાહેબ આ સાકી લઈને કમાલ સાહેબ આવ્યા કબીર સાહેબ પાસે કાશી, અને કીધું બાપુ જવાબ મળી ગયો. ભાઈગા તો કે ઉભા રહ્યો, મને આનો જવાબ દો. શું કીધું? તો કે બાપુ આમાં એવું લખ્યું છે, એટલે મારાથી સંભળાય એમ નથી, પણ તમારા મનની અંદર જે કાંઈ શંકા થઈ છે એનું હું સમાધાન કરી દઈશ. પણ પહેલે મને કયો આ શું કહે છે કે જટીન જટો કચ્છની ભૂમિકા, કચ્છની અંદર જટીન જટો છે ને એ બે માણાએ એનો જવાબ દીધો છે કે રસબરો રામજ્યો, રામ નામનો રસ ભવસાગર રૂપી સમુદ્ર પડ્યો છે. 18 વર્ણની અંદર મારો હિરલો છે. દરેક જીવ માત્ર ભક્તિ કરી હગે, ભક્તિ કોઈના વારસાગતમાં નથી, ભક્તિ કોઈની પ્રાઇવેટ નથી, બાંધેના બાપની છે. દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલવાને જાય, જાતિ ભાતિ કા ભેદ નહીં જીતે હો લઈ જાય. કમાલ સાહેબને આવો જ્ઞાન પ્રગટ થઈને સાહેબ કબીરનું જ્ઞાન લઈને કે બાપુ આમાં એવું લખ્યું છે કે રસબરો રામજો પીએ સબ સંસાર, એક હકલે ચકલે ચાચ બોરી, એમાં વકી કાગડો કજાડો કાવ્યો. બાપુ તમને કાગડો કીધો, તમને ચકલો કીધો કે આખો આ દરિયો ભર્યો છે પાણીનો, અને એમાં તમે હજી ચાંચ જ બોરી, અને તમે કહો હું પી ગયો તો કેમ માનું? કમાલને કે કમાલ, કબીર સાહેબ કે ઊભો રે, મને ચકલો કીધો ને તો કે આ, મને કાગડો કીધો ને તો કે હા, એ જે કીધું હું માથે લઉં છું, પણ તારી શંકાનું સમાધાન હું તને કરી દઉં. હું તો ખાલી માત્ર અનુભવ કરવા માટે તમને મોકલ્યા હતા. મેં આ વિશ્વમાં ખૂણે ખચકે શું કામ મોકલ્યા કે આ વાતને જાણવાવાળો, વાતને પીવાવાળો, આ કક્ષાએ ઉભવાવાળો પૃથ્વીમાં કોઈ છે કે નહીં. પણ આજ મને કદાચના દેહ કબીરનો રહે કે ના રહે, પણ હવે મને કોઈ જાતનો ઉમણકો રહે નહીં, મને અફસોસ પણ રહે નહીં કે કબીર ચાહે તો બીજા કબીર વાહે છે. એટલે અહીંયા કબીર સાહેબે કીધું કમાલ, તારા મનનું શંકાનું સમાધાન કરું છું. આંબર કે તુમ દરિયા હમ ચરિયા, ચાંચ પરમાણે મેને જર લિયા. મારી ચાંચમાં આવ્યું ને એટલું મેં પાણી લીધું. ચકલાની ચાંચમાં તો આવે ને પાણી, કેટલું આવે? આટલું આવે. તુમ દરિયા હમ ચરિયા, મારી ચાંચ પ્રમાણે મેને જર લિયા. મેં જાણું તો એક રજ જાણું, મેં કબીરા કાંઈ ના જાણું. માથેથી બધુંય કાઢી નાખ્યું. આ કબીર સાહેબનો મુદ્દો છે કે તમે કૂવામાં ઠેકડો મારો અને નીચે જાઓ, તરીએથી પાછા તરીને બહાર હાઈલાવો અને વિચાર કરો કે અંદર પડ્યા હતા ત્યારે પાણીનો વજન તમને લાગ્યો તો? એ જ પાણીને કૂવાનું પાણી તમે બારે ભરો તો 10, 15, 20, 25% થાય. એ 20-25% પાણી તમારી ઉપર ફરી ગયું. તમે તરીએ હતા, તમને વજન નહોતો લાગ્યો, કેમ કે કૂવામાં હતા ત્યારે તમે તમારું પાણી નહોતું કર્યું. બહાર આવીને એક ડોલ, એક ગાગર, એક માટલું તમે ભરો, ઘરે લઈ જાઓ એટલે એનો વજન લાગે. સાહેબ કબીરે માથે કોઈ વજન લીધો
બધું વજન કાઢી નાખ્યું. આ પૃથ્વીના તમામ સંતો તમામ ભક્તોને કહેવાનું છે કે જેટલું માથે ઉપાડશો એટલું વજન લાગશે, માથેથી કાઢી નાખશો એટલે સાહેબ કબીરના સિદ્ધાંત ઉપર હાલશો. બોલો સદગુરુ મહારાજની, 12 બીજના ધણી રામાપીરની, કબીર સાહેબની, ભીમ સાહેબની, ત્રિકમ સાહેબની, દાસી જીવનની, નરભેરામ સાહેબની જય. હવે ઠાકરસિંહ સાહેબને કઈ તમારી કાલી ઘેલી ભાષામાં જે હોય, તમારા ખૂણે ખચકે પડ્યું હોય, કોથરા ઠેલિયું જે હોય ઠલો મારા બાપલિયા સદગુરુ